બોલો ખેડૂત મિત્રો, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. આપડે કેજેપી ની ભરાણું છે ને, એટલે એમાં જમીનની જાતમાં જરાય તે લખેલું આવે છે, પણ આપણે છે પોચ એના ખરાબ. તો તમને એક ઠપકો આપું. હા ઘરના છોકરા હોય ને એને ઠપકો અપાય, પારકાન ન અપાય. હા, તમે એ તો અહીંયાથી હું તમારી ઘરે પહોંચો ને એનાથી વધારે નજીક મારો તાલીમ કેમ્પ છે. એટલે આ તાલીમ તાલીમ કેમ્પમાં કેમ્પમાં તો ભાગ લેવા શું કામ પધરામણી નથી કરતા? એટલે આવવાનો જ છું આ તાલીમ કેમ્પમાં તો નવેમ્બરમાં. રજીસ્ટ્રેશન કરાવ્યું છે? ના ના, હવે હમણાં કરાવવાનો છું. મુહૂર્તની રાહ જુઓ છો? ના ના. તો તમારા જ ભાઈઓની મારી બાજુમાં વાડી છે ને તમારી વાડી કઈ મારાથી બહુ દૂર નથી. હા, હા ભાઈ, તમારી વાડી જોઈ ને બાજુમાં હું આવું જ છું ત્યાં વાડીએ. તો પછી તાલીમ કેમ્પમાં પધરામણી કરો અને આ કેજીપી માટે થઈ અને તમે રાજકોટ ડીએલઆર માં જે છે એક વાંધા અરજી આપી દો ઉપરના માળે જઈને. લેખિતમાં જ આપજો ને ઇન્વર્ટ કરાવી લો અને એમને કહો કે આ કેજીપી નો સુધારો છે. અને એક અરજીની નકલ રહી અને મામલતદાર કચેરીમાં આપી આવ્યો. જૂની કલેક્ટર કચેરીમાં જે ઓલી ચાની કેન્ટીનની બાજુમાં ઓફિસ રહી, રાજકોટ તાલુકા મામલતદાર કચેરી, ત્યાં પણ આપી દો અને કેજીપી નકલ આપો અને સાથે ઇન્વર્ટ આપી દો કે આ કેજીપી થવા આવે તો દુરસ્તી નહીં કરશો, આમાં સુધારો કરવાનો છે એમ. હા, અટકાવી નાખો એને. ફરીને કહું કે સમજાઈ ગયું છે? ફરીને કેમ? રાજકોટ ડીએલઆર કચેરીમાં ઉપરના માળે જાજો, ઇન્વર્ટ લેતા જ જાજો, સાથે જઈને મળી લેજો. પછી કઈ સુધારો તો કરાવી. આ જે નકલો તમે મને મોકલાવી છે એ લખો, એની અંદર શું સુધારો કરવાનો છે અને એને સુધારો કરવા માટેની અરજી આપી દો. ઇન્વર્ટ કરાવી નકલ લઈ લેજો. બીજા નંબરમાં એ જ નકલ તમે એક અલગ અરજી લખીને મામલતદારને આપી દો કે આ કેજેપી ભૂલ વાળું છે, માટે એની દુરસ્તી ન કરવા વિનંતી. આવો શબ્દ લખવાનો છે, ઉપર બધી ડિટેલ લખી નાખવાની. લખતા ફાવશે ને? નહીતર કેમ છે 22 તારીખે તેથી આવીને શીખી લેજો. ના ના, એ તો હું લખી લઈશ. અને હજી એક બીજો પ્રશ્ન હતો, પૂછી લઉં? બીજા ફોનમાં પૂછો. એક ફોનમાં લાંબો થઈ જાય કોઈને જવાબ આપવો હોય તો. ઉભા રહો, ચાલુ જ રાખો. હાલો ને, હાલો, પૂછી લો. હાલો, બોલો. આપણે બીજી માપણી કરાવી હતી ને, આની ભેગી જ હતી દિશા માપણી. એટલે એમાં આપણે 4 ગુઠા ને 35 એકર થતો હતો, બે સર્વે નંબર થઈ. બરોબર છે. એટલે એમાં કોમ્પ્યુટર રેકર્ડ 7 ગુઠા વધારે આવ્યો. એટલે બે ને 3.5 ગુઠા આપ્યું. બરોબર છે. એટલે માપણી સીટમાં એમ લખાઈને આવ્યું કે સક્ષમ અધિકારીનો હુકમ થાય તે પછી થશે. એટલે અત્યારે પૈકી માપણી કરી નાખી. હા, બરોબર છે. એટલે હુકમ કરાવવા માટે ક્યાં અરજી ન્યાજ કરવાની? ડીએલઆરમાં હુકમ કરવા માટે પ્રાંતમાં જવું પડશે ને તમારે? છે ને માપણીની વિસંગતતા છે ને? હા, એટલે હા, તો પ્રાંતમાં જવું પડશે ને. એને જ પૂછવું ને પેલા. કેતા હોય તો જો જમીન શું થઈ છે, વધીને આવી છે ને? હા, વધીને છે. એટલે કોઈની ઘટી નથી ને? ના ના, ઘટી નથી. 7 ગુઠા વધી છે. જે 4 એકર 35 ગુઠા હતું. હા, તો તમારામાં. હા, એટલે હુકમ કરાવવાનો કીધો છે, એટલે પૈકી માપણી કરી નાખી છે. હા, બરોબર છે. પરિવાર અરજી કરવાની થશે અને પ્રાંતમાં હુકમ કરવાનો થશે, પ્રાંતમાં કરાવવાનો થશે. એને જ મળી લ્યો તમે ઓફિસમાં જ. હા, અને ક્યાં આગું છે? આપણે બે ઓફિસ ની બાજુમાં છે. હંમેશા કઈ પણ કરતા પેલા છે ને સરકારી અધિકારીને જ મળી લેવાનું, એટલે ઠેકે ન ચડે. હા, ભલે આવજો ભાઈ. હા.